હેલો વેલકમ બેક ટુ ધ માય ચેનલ. હું છું સમીર રાઠિયા, બોલે તો આપનો સેમ સર સિંહ એકેડમી વતી અને સાથે છે મિસ ક્લાસ કોઓર્ડિનેટર એકેડમી કોઓર્ડિનેટર મિસ તન્વી ફાતિમા મેમ. અને ગયા વખતે જે છે આપણે જોયું હતું કે ભાઈ હાર્ટની એનાટોમી અને ફિઝિયોલોજી વિશે ચર્ચા કરી હતી અને એના આપણે 30 એમસીક્યુ જોયા હતા. અને હવે આજે આપણે આગળ વધવાનું છે કે જેનું નામ છે લેયર્સ ઓફ ધ હાર્ટ વોલ, સ્ટ્રક્ચર ઓફ હાર્ટ વોલ, એટલે કે હૃદયની દિવાલના સ્તરો. બરાબર છે, તો હવે આપણે એનું સ્ટાર્ટ કરીએ આપણે પ્રેમથી ઇન્ટ્રોડક્શન, એટલે કે આપણે માહિતી આપણે જોવાની છે. તો બસ ધ હાર્ટ વોલ કન્સિસ્ટ ઓફ 3 મેઇન લેયર્સ. બરાબર છે, હાર્ટ વોલ કન્સિસ્ટ ઓફ 3 મેઇન લેયર્સ. ધીઝ લેયર્સ પ્રોટેક્ટ, નરિશ એન્ડ હેલ્પ ઇન કોન્ટ્રાક્શન ઓફ ધ હાર્ટ. આ ત્રણ કામ કરે છે, તો પ્રોટેક્ટ કરવાનું કામ, નરિશિંગનું કામ અને હેલ્પ ઇન કોન્ટ્રાક્શન ઓફ ધ હાર્ટ. હવે આને આપણે શુદ્ધ ગુજરાતીમાં જોઈએ તો કે ભાઈ શુદ્ધ ગુજરાતીમાં એવું કઈ કીધું છે કે ભાઈ હૃદયની દિવાલના 3 મુખ્ય સ્તરોથી બનેલી છે. બરાબર, 3 મુખ્ય સ્તરથી બનેલી છે. હવે આ જે સ્તરો જે છે એ હૃદયને રક્ષણ આપે છે, સંકોચન કાર્યમાં મદદ કરે છે. બરાબર છે, આ એના 3 મુખ્ય કાર્ય છે, રક્ષણનું, સંકોચનનું, બરાબર છે, અને એક તો નરિશનું. બરાબર છે, નરિશ એટલે કે પોષણ પાડવાનું, પોષણ પૂરું પાડવાનું કાર્ય કરે છે. આગળ વધીએ. 3 લેયર્સ ઓફ હાર્ટ વોલ. હવે એમાં આપણે પહેલા લેયરની વાત કરવાની છે કે જેનું નામ છે પેરિકાર્ડિયમ લેયર. બરાબર, તો સાહેબ આપણે પેરિકાર્ડિયમ લેયર આપણે પહેલા શાંતિથી આપણે સમજીએ. ઇટ ઇઝ ધ આઉટર મોસ્ટ પ્રોટેક્ટિંગ કવરિંગ ઓફ ધ હાર્ટ. આઉટર મોસ્ટ છે, પ્રોટેક્ટિવ છે અને કવરિંગ ઓફ ધ હાર્ટ છે. બરાબર છે, આગળ વધીએ. ઇટ પ્રિવેન્ટ્સ ઓવર સ્ટ્રેચિંગ એન્ડ એન્કોર્સ ઓફ હાર્ટ. બરાબર છે, એ હાર્ટને છે ને પ્રિવેન્ટ કરે છે. કોને, કેનાથી પ્રિવેન્ટ કરે છે? તો કે ઓવર સ્ટ્રેચ થવાથી અને એન્કર્સ થવાથી રોકે છે. હવે આગળ વધીએ. હવે પેરિકાર્ડિયમ છે ને સાહેબ, બરાબર છે, હવે એના મુખ્ય બે પાર્ટ પડે. એક તો ફાઇબ્રસ પેરિકાર્ડિયમ અને એક તો સિરસ પેરિકાર્ડિયમ. હવે આપણે પહેલું આપણે જોવાનું છે, એનું નામ છે ફાઇબ્રસ પેરિકાર્ડિયમ. અને ફાઇબ્રસ પેરિકાર્ડિયમ જે છે એ ટફ ઇનઇલાસ્ટિક કનેક્ટિવ ટિશ્યુ દ્વારા બનેલું છે. બરાબર, પ્રિવેન્ટ્સ એક્સેસિવ એક્સપાન્શન ઓફ હાર્ટ. બરાબર, હવે આનું કાર્ય શું છે ફાઇબ્રસ પેરિકાર્ડિયમનું? તો કે પ્રિવેન્ટ્સ એક્સેસિવ એક્સપાન્શન ઓફ હાર્ટ. બરાબર, આગળ વધીએ. કન્ટિન્યુઅસ વિથ ટ્યુનિકા એડવેન્ટિશિયા ઓફ ગ્રેટ વેસલ્સ. બરાબર છે, આગળ વધીએ. બીજો પાર્ટ છે એનું નામ છે કે ભાઈ સિરસ પેરિકાર્ડિયમ છે. હવે ડબલ લેયર મેમ્બ્રેન ધરાવે છે, આઉટર લેયર અને ઇનર લેયર. બરાબર, સીએસ પેરિકાર્ડિયમમાં પણ જે બે લેયર આવે, તો આઉટર અને ઇનર. બરાબર, એટલા માટે કીધું છે કે ડબલ લેયર ઓફ મેમ્બ્રેન. હવે આઉટર લેયર જે છે એ પેરાઇટલ પેરિકાર્ડિયમ થી બનેલું છે અને ઇનર લેયર જે છે એ વિસેરલ પેરિકાર્ડિયમ, ઓલ્સો કોલ્ડ એપિકાર્ડિયમ. બરાબર છે, ચલો આગળ વધીએ. between this layer is a space called pericardial cavity. હવે આ બંનેની જે વચ્ચે હોય ને એને પેરિકાર્ડિયલ કેવિટી કહેવામાં આવે છે. it contains pericardial fluid. હવે આ કન્ટેન શું કરે? તો કે પેરિકાર્ડિયલ ફ્લુઇડ નું કન્ટેન્ટ ધરાવે છે. બરાબર છે, તો કે 15 થી 35 ml અપ ટુ 50 ml આટલું પેરિકાર્ડિયલ ફ્લુઇડ એ ધરાવે છે. ફ્લુઇડ રિડ્યુસ ફ્રિક્શન ડ્યુરિંગ હાર્ટ કોન્ટ્રાક્શન. હવે આ પેરિકાર્ડિયલ કેવિટીની વચ્ચે જે પેરિકાર્ડિયલ ફ્લુઇડ આવેલું છે એનું મુખ્ય કાર્ય શું છે? તો કે ભાઈ ફ્લુઇડ રિડ્યુસ ફ્રિક્શન ડ્યુરિંગ હાર્ટ કોન્ટ્રાક્શન. બરાબર છે, આટલી વસ્તુ એની છે. આગળ વધીએ. સિરસ મેમ્બ્રેન ઇઝ મેડ ઓફ સિમ્પલ સ્ક્વેમસ એપિથેલિયમ, એટલે કે મેઝોથેલિયમ. બરાબર છે, સિરસ મેમ્બ્રેન ઇઝ મેડ ઓફ સિમ્પલ સ્ક્વેમસ એપિથેલિયમ, એટલે કે એનું નામ છે મેઝોથેલિયમ. સિરસ મેમ્બ્રેન આનું બનેલું છે. આગળ વધીએ. હવે જોઈએ એમાં પેરિકાર્ડિયલ ઇફ્યુઝન. બરાબર છે, હવે એનું થોડીક આપણે એમાં ડિસીઝ જોઈએ. એની અંદર છે પેરિકાર્ડિયલ ઇન્ફ્યુઝન. સાહેબ તમને આમાં ટોટલી બધી વસ્તુ ડીપમાં આપી દીધેલી છે, એટલે મહેરબાની કરીને છેલ્લે સુધી જોવાનું રાખજો. એબનોર્મલ એક્યુમ્યુલેશન ઓફ ફ્લુઇડ ઇન પેરિકાર્ડિયલ કેવિટી. abnormal accumulation fluid in pericardial cavity, it's called pericardial effusion. બરાબર છે. હવે આપણે જોઈએ કાર્ડિયાક ટેમ્પોનેટ. severe compression of heart due to rapid fluid accumulation, rapidly fluid accumulation. બરાબર છે, as little as 150 ml, એટલે કે રેપિડલી ભરાઈ જાય છે, can impair filling. slow accumulation may reach 1 to 2 liters. બરાબર, I again repeat. severe compression of heart due to rapid fluid accumulation, અને આ accumulation કેટલું હોય તો કે 150 ml જેટલું, અને રેપિડલી થાય, અને ઈ વસ્તુ જે છે ઈ ઇમ્પેર, એટલે કે ઇમ્પેર ફિલિંગ, એટલે શું ભરાવામાં જે છે ઈ આખું ઇમ્પેર થઈ જાય છે. બરાબર, એટલે કે રેપિડલી ભરાવો થઈ જાય છે. એની પછી જોઈએ સ્લો accumulation may reach
1 to 2 લીટર. ધીરું ધીરું જે એક્યુમ્યુલેશન છે, ધીરે ધીરે જે ભરાવો છે એ ધીરે ધીરે કરતા 1 થી 2 લીટર જેટલો જાય છે. બરાબર છે. ચલો આગળ વધીએ. હવે એના સાઇન જોઈ લઈએ. તો કે પલ્સસ પેરાડોક્સસ, ઇન્ક્રીઝડ સીવીપી, ડિક્રીઝ કાર્ડિયાક આઉટપુટ, ડિસ્ટન્ડેડ જુગુલર વેન અને નેરો પલ્સ પ્રેશર. આ આટલી એની સાઇન છે. કોની? તો કે કાર્ડિયાક ટેમ્પોનેટની આટલી સાઇન છે. બરાબર. હવે આપણે જોઈએ ટ્રીટમેન્ટ આપણે જોઈ લઈએ. તો કે રિમૂવલ ઓફ ફ્લુઇડ કરવું પડે. બરાબર છે, કે જેને આપણે કહીશું પેરિકાર્ડિયોસેન્ટેસિસ. ગુજરાતીમાં જોઈએ પેરિકાર્ડિયમ હૃદયનું બાહ્ય રક્ષણાત્મક આવરણ છે. તેમાં બે ભાગ છે. એક તો ફાઇબ્રસ પેરિકાર્ડિયમ અને બીજું છે સિરસ પેરિકાર્ડિયમ. બરાબર છે. ફાઇબ્રસ પેરિકાર્ડિયમ જે છે એ મજબૂત અને અપ્રસારી જોડાણ તંતુથી બનેલું છે અને હૃદયને જે છે એ વધુ ફૂલવાથી રોકે છે. બરાબર છે. સિરસ પેરિકાર્ડિયમની વાત કરું તો એ ડબલ લેયર મેમ્બ્રેન છે. બરાબર. બહારના ને પેરાઇટલ છે અને અંદરનું એ વિસેરલ એટલે કે એપિકાર્ડિયમ કહેવાય છે. આ બંનેની વચ્ચે એક પેરિકાર્ડિયલ કેવિટી એટલે કે ગુહા હોય છે. કેવિટી મીન્સ ગુહા, ગુહા મીન્સ કેવિટી. તેમાં 15 થી 35 મિલી, મહત્તમ 50 મિલી પ્રવાહી હોય છે. એ જે છે એનું મુખ્ય કારણ શું છે? તો કે ફ્રિક્શન અવોઇડ કરે છે, ઘર્ષણ ઘટાડે છે. બરાબર. હવે આમાં જે છે એ બે વસ્તુ જોવાની છે, કે બે ડિસીઝ કન્ડિશન જોવાની છે. એક તો પેરિકાર્ડિયલ ઇન્ફ્યુઝન અને બીજા નંબરે છે એ કાર્ડિયાક ટેમ્પોનલ. પેરિકાર્ડિયલ ઇન્ફ્યુઝન પ્રવાહીનો સંગ્રહ થવો એટલે પેરિકાર્ડિયલ ઇન્ફ્યુઝન થવું. બીજું છે કાર્ડિયાક ટેમ્પોનલ છે, હૃદય દબાઈ જાય અને ભરાવામાં જે છે એ અડચણરૂપ થાય છે. બરાબર છે. અને આનો ઉપચાર શું છે? પેરિકાર્ડિયોસેન્ટેસિસ એટલે કે જે ફ્લુઇડ જે ભરાયેલું છે એને આપણે એસ્પિરેટ કરવાનું છે. ઇટ્સ કોલ્ડ પેરિકાર્ડિયોસેન્ટેસિસ. બરાબર છે. હવે બીજું આપણે લેયર જોઈએ, માયોકાર્ડિયમ લેયર. ડેફિનેશન જોઈ લઈએ એની. Myocardium layer is the middle layer of the heart wall. It is composed of cardiac muscles એટલે કે cardiomyocytes. It forms the main bulk of the heart, about 95% of the heart. It forms the main bulk. આ formation શું કરે છે? કે main bulk of the heart, about 95% of the heart wall. It is responsible for the pumping action of the heart. It is responsible for whom? કોની માટે શું કરે છે એટલે કોના માટે જવાબદાર છે? તો for the pumping action of the heart. બરાબર છે. ચલો આપણે ગુજરાતીમાં જોઈએ. માયોકાર્ડિયમ હૃદયની દિવાલનું મધ્ય સ્તર છે. તે કાર્ડિયાક મસલ્સ એટલે કે કાર્ડિયોમાયોસાઇટ થી બનેલું છે. હૃદયની દિવાલનો આશરે 95% જેટલો ભાગ, એટલો વધારે પડતો ભાગ માયોકાર્ડિયમ થી બનેલો છે અને હૃદયના પંપિંગ માટે તે જવાબદાર છે. બરાબર છે. મધ્ય સ્તર છે, કાર્ડિયોમાયોસાઇટ થી બનેલું છે. 95% ભાગ કાર્ડિયોમાયોસાઇટ્સ થી બનેલું છે. સોરી, હૃદયની દિવાલનો આશરે 95% ભાગ છે જે માયોકાર્ડિયમ થી બનેલો છે અને હૃદયના પંપિંગ માટે જવાબદાર છે. હવે આપણે જોવાનું છે કે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ કાર્ડિયાક મસલ્સ. બરાબર. કાર્ડિયાક મસલ્સ જો અહીંયા આવ્યું ને, કાર્ડિયોમાયોસાઇટ્સ. બરાબર છે. એટલે એની નીચે આપણે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ કાર્ડિયાક મસલ્સ આમાં એક એડ કરેલું છે અને આ તમારે સમજવું જરૂરી છે. કાર્ડિયાક મસલ્સ આર ઇનવોલેન્ટરી અને સ્ટ્રેટેડ ઇન નેચર. thickest layer of the heart wall, thickest in left ventricle, thinner in atria, present in all four chambers of heart. બરાબર. હવે આને આપણે ગુજરાતીમાં જરાક જોઈએ. હૃદયની પેશીઓ અચેતન અને રેખાંકિત છે. હૃદયની દિવાલનું સૌથી જાડું સ્તર છે. લેફ્ટ વેન્ટ્રિકલમાં સૌથી વધુ જાડું છે અને એટ્રિયામાં આ લેયર જે છે સૌથી વધુ પાતળું છે. ચારેય મેમ્બરમાં જે છે આ હાજર હોય છે. હવે આપણે જોઈએ ટાઈપ્સ ઓફ મસલ ફાઇબર્સ ઇન હાર્ટ. ઇંગ્લિશમાં જોઈએ. બરાબર છે. ચલો. મસલ્સ ફાઇબર્સ ફોર કોન્ટ્રાક્શન ઓફ હાર્ટ, પેસમેકર મસલ્સ ફાઇબર ફોર જનરેશન ઓફ ઇમ્પલ્સિસ, SA node, P cell. I again repeat, muscles fiber for contraction of heart. બરાબર છે. મસલ્સ ફાઇબર ફોર કોન્ટ્રાક્શન ઓફ હાર્ટ, પેસમેકર મસલ ફાઇબર ફોર જનરેશન ઓફ ઇમ્પલ્સિસ. બરાબર. હવે કન્ડક્ટિંગ મસલ્સ જે છે એ ફાઇબર્સ, કન્ડક્ટિંગ મસલ્સ ફાઇબર જે છે એ ફોર ટ્રાન્સમિશન ઓફ ઇમ્પલ્સ. બરાબર. એક તો મસલ્સ ફાઇબર ફોર કોન્ટ્રાક્શન ઓફ હાર્ટ, પેસમેકર મસલ્સ ફાઇબર ફોર જનરેશન ઓફ ઇમ્પલ્સિસ, SA node, P cells.
conducting muscles fiber for transmission of impulses. બરાબર, એવી બંડલ બ્રાન્ચીસ અને પર્કિંજી ફાઇબર્સ. બરાબર, સંકોચન માટેની પેશીઓ, ઇમ્પલ્સિન ઉત્પન્ન કરતી પેસમેકર પેશીઓ અને ઇમ્પલ્સ વહન કરતી પેશીઓ. આ ત્રણ વસ્તુ જે છે આમાં જોવા મળે છે. હવે આપણે જોઈએ intercalated disc. Adjacent cardiac muscles fibers fuse together forming intercalated disc. Under microscope they appear as striations. They contain minute pores called gap junctions. બરાબર છે, આગળ વધીએ. Gap junctions allow free movement of ions. This helps in rapid conduction of electrical impulses, એટલે કે conductivity. બરાબર છે. ફરીવાર આપણે ગુજરાતીમાં જોઈએ. પડોશી કાર્ડિયાક પેશીઓ મળીને ઇન્ટરકેલેટેડ ડિસ્ક બનાવે છે. માઇક્રોસ્કોપમાં રેખાઓ જેવા દેખાય છે. કોના જેવા દેખાય છે? રેખાઓ જેવા દેખાય છે. તેમાં ગેપ જંકશન નામના નાના છિદ્ર આવેલા હોય છે. આ ગેપ જંકશન દ્વારા આયનનો મુક્ત પ્રવાહ થાય છે. કોનો મુક્ત પ્રવાહ થાય છે? તો કે આયનનો મુક્ત પ્રવાહ થાય છે. તે ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સિસનો ઝડપી પ્રસાર કરે છે. બરાબર છે. આ હતું આપણે ઇન્ટરકેલેટેડ ડિસ્ક. બરાબર છે, એનું ડિટેલિંગ હતું. હવે આપણે જોઈએ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. માયોકાર્ડિયમની વાત કરીએ તો કે મિડલ એન્ડ થિકેસ્ટ લેયર છે. ફોર્મ્સ તો કે 95% ઓફ હાર્ટ વોલ, થિકેસ્ટ ઇન લેફ્ટ વેન્ટ્રિકલ, ઇનવોલેન્ટરી એન્ડ સ્ટેટેડ જોવા મળે છે. ઇન્ટરકેલેટેડ ડિસ્ક, ગેપ જંકશન, રેપિડ કંડક્શન છે. બરાબર, હવે આને આપણે થોડું ગુજરાતીમાં જોઈ લઈએ. માયોકાર્ડિયમ મધ્ય અને સૌથી જાડું સ્તર છે. હૃદયની દિવાલનો લગભગ 95% ભાગ ધરાવે છે. લેફ્ટ વેન્ટ્રિકલમાં સૌથી જાડું છે. બરાબર, અને એટ્રિયામાં સૌથી પાતળું છે. અચેતન અને રેખાંકિત છે. ઇન્ટરકેલેટેડ ડિસ્ક એ ગેપ જંકશન બનાવે છે અને ઝડપી સંચાર કરે છે. હવે આપણે જોઈએ એન્ડોકાર્ડિયમ, એટલે કે ધ innermost layer of the heart wall. Endocardium is the innermost layer of the heart wall. It directly lines the chambers of the heart. It is made up of a single layer of a simple squamous epithelial called endothelium. બરાબર છે. હવે આને શુદ્ધ ગુજરાતીમાં ફરીવાર જોઈએ. એન્ડોકાર્ડિયમ હૃદયની દિવાલનું સૌથી અંદરનું સ્તર છે. તે હૃદયના ચેમ્બર્સને સીધું આવરી લે છે. તે સિમ્પલ સ્ક્વેમસ એપિથેલિયમ થી, એટલે કે એન્ડોથેલિયમ થી બનેલું છે. હવે આપણે આના ફંક્શન જોશું. પ્રોવાઇડ્સ સ્મૂથ ઇનર લાઇનિંગ ટુ હાર્ટ ચેમ્બર્સ, પ્રિવેન્ટ ફ્રિક્શન બિટવીન બ્લડ એન્ડ હાર્ટ વોલ, કવર્સ હાર્ટ વાલ્વ્સ. બરાબર છે. સાહેબનું મુખ્ય બહુ સારા એવું કાર્ય કરે છે કે ભાઈ હૃદયના ચેમ્બર્સને અંદરનું આવરણ આપે છે. લોહી અને હૃદયની દિવાલ વચ્ચેનું ઘર્ષણ જે છે એ અટકાવે છે. હૃદયના વાલ્વને આવરી લેવાનું કાર્ય કરે છે. બરાબર. ઇમ્પોર્ટન્સ ફીચરની આપણે વાત કરીએ તો કે કમ્પોઝડ ઓફ એન્ડોથેલિયલ લાઇનિંગ કન્ટિન્યુઅસ વિથ ઇનર લાઇનિંગ ઓફ બ્લડ વેસલ્સ. એન્ડોથેલિયલ લાઇનિંગ થી બનેલું છે અને રક્તવાહિની અંદરની લાઇનિંગ સાથે સતત જોડાયેલું આ લેયર છે. હવે ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ની વાત કરીએ તો કે endocardium is innermost layer of heart made up of simple squamous epithelium and prevents friction. Lines chambers and valves, એટલે કે લાઇન્સ ચેમ્બર્સ એટલે કે હૃદયના વાલ્વને આવરે છે. બરાબર છે. આ તમારા ઇમ્પોર્ટન્ટ જે છે હવે આપણે ગુજરાતીમાં જોવાના છે. હરેક વસ્તુને ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં આપેલી છે એટલે તમારે લોકોને સમજવામાં જે છે એ સરળ પડે. એન્ડોકાર્ડિયમ એટલે કે સૌથી અંદરનું સ્તર છે. સિમ્પલ સ્ક્વેમસ એપિથેલિયમ થી બનેલું છે. ઘર્ષણને રોકે છે. ચેમ્બર્સ અને વાલ્વને આવરી લે છે. બરાબર છે. હવે તમને મેં જેમ કીધું તેમ કે ભાઈ ઉપર ટોપિક, એની નીચેના એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ અને સવાલ જવાબ, અને હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ આપણે એના MCQ. બરાબર. ચલો. Which is the outermost layer of the heart wall? હૃદયની દિવાલનું સૌથી બાહ્ય સ્તર કયું છે? એન્ડોકાર્ડિયમ, માયોકાર્ડિયમ, પેરિકાર્ડિયમ કે એપિકાર્ડિયમ? તો આપણને ખબર જ છે કે સૌથી બહારનું આવરણ જે છે એ પેરિકાર્ડિયમ છે. સમજૂતી આપણે જોઈ લઈએ સાહેબ. તો કે ભાઈ પેરિકાર્ડિયમ ઇઝ ધ આઉટર પ્રોટેક્ટિવ કવરિંગ ઓફ હાર્ટ.
પેરિકાર્ડિયમ હૃદયનું બાહ્ય રક્ષણાત્મક આવરણ છે. આગળ વધીએ. ધ સ્ટ્રોંગેસ્ટ એન્ડ ઇનલિસ્ટિક પાર્ટ ઓફ પેરિકાર્ડિયમ ઇઝ ઇનઇલાસ્ટિક છે. ઇનઇલાસ્ટિક. પેરિકાર્ડિયમનો મજબૂત અને અપ્રસારી ભાગ કયો છે? સિરસ લેયર, વિસેરલ લેયર, ફાઇબ્રસ પેરિકાર્ડિયમ કે એન્ડોકાર્ડિયમ? તો સાહેબ જવાબ આવે આ ફાઇબ્રસ પેરિકાર્ડિયમ. હવે આને આપણે થોડીક સમજૂતી જોઈએ. ફાઇબ્રસ પેરિકાર્ડિયમ પ્રિવેન્ટ્સ ઓવર એક્સપાન્શન ઓફ હાર્ટ. સાહેબ ફાઇબ્રસ પેરિકાર્ડિયમ હૃદયને વધુ ફૂલવાથી રોકે છે, માટે સૌથી વધુ મજબૂત ભાગ છે. નોર્મલ પેરિકાર્ડિયલ ફ્લુઇડ વોલ્યુમ ઇઝ. સામાન્ય પેરિકાર્ડિયલ પ્રવાહી કેટલું છે? તો કે 5 થી 10 ml, 15 થી 35 ml, 100 ml કે 200 ml. નોર્મલ પેરિકાર્ડિયમ ફ્લુઇડ લેવલ જે છે એ 15 થી 35 ml જોવા મળે છે, હોય છે. ઇંગ્લિશમાં આપણે સમજૂતી જોઈએ. નોર્મલ 15 થી 35 ml ફ્લુઇડ રિડ્યુસ ફ્રિક્શન. સામાન્ય રીતે 15 થી 35 ml પ્રવાહી જે છે એ ફ્રિક્શન ઘટાડે છે. આગળ વધીએ. રેપિડ એક્યુમ્યુલેશન ઓફ 150 ml ફ્લુઇડ મે કોઝિસ. 150 મિલી પ્રવાહી ઝડપથી ભરાય તો શું થાય? એમઆઈ થાય, કાર્ડિયાક ટેમ્પોનેટ થાય, એન્જાઇના થાય કે એન્ડોકાર્ડિયાઇટિસ થાય. શું થાય? તો કે ભાઈ કાર્ડિયાક ટેમ્પોનેટ થાય છે. આપણે અગાઉ જોયું કે 150 જેટલું જે ફ્લુઇડ જે છે એ ફટાફટ ભરાવા માંડે છે, બરાબર છે, તો શું થાય? તો કે કાર્ડિયાક ટેમ્પોનેટ છે. રેપિડ ફ્લુઇડ કોમ્પ્રેસ હાર્ટ ઇમ્પેર્ડ ફિલિંગ. એટલે ઝડપથી ભરાયેલ પ્રવાહી હૃદયને જે છે એ દબાવે છે. એટલે કાર્ડિયાક ટેમ્પોનેટ જે છે એ હૃદયને દબાવે છે. પલ્સસ પેરાડોક્સસ ઇઝ સીન ઇન. પલ્સસ પેરાડોક્સસ કયા રોગમાં જોવા મળે છે? માયોકાર્ડિયાઇટિસ, ટેમ્પોનેટ, એલવીએચ કે એન્જાઇના? તો કે ભાઈ પલ્સસ પેરાડોક્સસ મેં તમને એમાં ઉપર કીધું હતું કેવા જોવા મળે છે? તો કે ટેમ્પોનેટ એટલે કે કાર્ડિયાક ટેમ્પોનેટમાં જોવા મળે છે. હવે ટેમ્પોનેટ ડિક્રીઝ સિસ્ટોલિક બીપી ડ્યુરિંગ ઇન્સ્પિરેશન. ટેમ્પોનેટમાં શ્વાસ દરમિયાન સિસ્ટોલિક બીપી ઘટે છે, બરાબર છે. આગળ વધીએ. ધ મિડલ એન્ડ થિકેસ્ટ લેયર. મધ્ય અને સૌથી જાડું સ્તર કયું છે? તો કે ભાઈ મધ્ય અને સૌથી જાડું સ્તર જે છે એ માયોકાર્ડિયમ લેયર છે, બરાબર. માયોકાર્ડિયમ ફોર્મ્સ 95% ઓફ ધ હાર્ટ વોલ. હૃદયની દિવાલનો 95% ભાગ માયોકાર્ડિયમનો છે. થિકેસ્ટ માયોકાર્ડિયમ પ્રેઝન્ટ ઇન. સૌથી જાડું માયોકાર્ડિયમ ક્યાં છે? રાઈટ એટ્રિયમ, લેફ્ટ એટ્રિયમ, રાઈટ વેન્ટ્રિકલ કે પછી લેફ્ટ વેન્ટ્રિકલ? તો કે ભાઈ સૌથી જાડું માયોકાર્ડિયમ લેયર લેફ્ટ વેન્ટ્રિકલમાં છે. થોડીક એની ઇન્ટરનલ ડીપ સમજૂતી જોઈ લઈએ. લેફ્ટ વેન્ટ્રિકલ પમ્પ્સ બ્લડ ટુ હોલ બોડી, નીડ્સ થિક વોલ, બરાબર. લેફ્ટ વેન્ટ્રિકલ આખા શરીરમાં લોહી પંપ કરે છે, એના માટે એને સૌથી થિકેસ્ટ વોલ જોવે, બરાબર. આટલા માટે જે છે એ સૌથી જાડું લેયર માયોકાર્ડિયમ છે, બરાબર. થિકેસ્ટ માયોકાર્ડિયમ ઇઝ પ્રેઝન્ટ ઇન લેફ્ટ વેન્ટ્રિકલ. આગળ વધીએ. કાર્ડિયાક મસલ્સ આર. હૃદયની પેશીઓ કેવી છે? વોલેન્ટરી, સ્મૂથ, ઇનવોલેન્ટરી સ્ટેટેડ કે પછી નોન સ્ટેટેડ? તો ભાઈ આપણને ખબર જ છે એ ઇનવોલેન્ટરી, બરાબર, અને સ્ટેટેડ એટલે અચેતન અને રેખાંકિત છે. કાર્ડિયાક મસલ્સ વર્ક્સ ઓટોમેટિકલી, બરાબર. એ ઓટોમેટિક વર્ક કરે છે. હાર્ટ હોય ને ઓટોમેટિક વર્ક કરે, બરાબર છે. એ ઈચ્છાવર્તી સ્નાયુ નથી, એ અનિચ્છાવર્તી સ્નાયુ છે, એટલે કે અચેતન છે, બરાબર. હૃદયની પેશીઓ અચેતન રીતે કાર્ય કરે છે, ઓટોમેટિકલી વર્ક કરે છે. ગેપ જંક્શન્સ અલાઉ મૂવમેન્ટ ઓફ. ગેપ જંક્શન શું પસાર કરે છે? આરબીસી, હોર્મોન, આયન કે પ્રોટીન? તો જવાબ આવશે આયન પસાર કરે છે. આગળ વધીએ. આયન ફ્લો અલાઉઝ રેપિડ ઇમ્પલ્સ કંડક્શન. આયનના પ્રવાહથી ઇમ્પલ્સિસ જે છે એ ઝડપથી ફેલાય છે. એન્ડોકાર્ડિયમ ઇઝ મેડ અપ ઓફ. એન્ડોકાર્ડિયમ કેનથી બનેલું છે? ક્યુબોઇડલ એપિથેલિયમથી, સ્ટ્રેટિફાઈડ એપિથેલિયમથી, સિમ્પલ સ્ક્વેમસ એપિથેલિયમથી કે મસલથી? તો કે ભાઈ સિમ્પલ સ્ક્વેમસ એપિથેલિયમ મસલ્સથી આખું, સિમ્પલ એપિથેલિયમ ટિશ્યુથી આખું બનેલું છે. શું? તો કે એન્ડોકાર્ડિયમ. આગળ વધીએ. ઇટ ઇઝ એન્ડોથેલિયલ લાઇનિંગ. તે એન્ડોથેલિયલ લાઇનિંગ છે, બરાબર. હવે ક્લિનિકલ બેઝ જોઈએ સાહેબ. તો કે ભાઈ ડિસ્ટેન્ડેડ જુગ્યુલર વેન વિથ હાઇપોટેન્શન સજેસ્ટ. આ જુગ્યુલર વેન ફૂલેલી અને બીપી ઓછું હોય તો શું શંકા છે? એમઆઈ, ટેમ્પોનેટ, એલવીએચ કે વાલ્વ સ્ટેનોસિસ? તો ભાઈ જવાબ આવે ટેમ્પોનેટ. ચલો હવે આમાં ફ્લુઇડ કમ્પ્રેસ હાર્ટ.
વિનસ રિટર્ન ઇમ્પેર્ડ જોવા મળે છે. પ્રવાહીના દબાણથી વિનસ રિટર્ન ઘટે છે. બરાબર. ચલો, ઇન્ફેક્શન ઓફ હાર્ટ વાલ્વ્સ અફેક્ટ્સ વિચ લેયર? વાલ્વનું સંક્રમણ જે છે એ કયા સ્તરને અસર કરે છે? પેરિકાર્ડિયમ, માયોકાર્ડિયમ, એન્ડોકાર્ડિયમ કે પ્લુરા? તો કે જવાબ આવે એન્ડોકાર્ડિયમ. બરાબર છે. વાલ્વનું સંક્રમણ એન્ડોકાર્ડિયમ લેયરને અસર કરે છે. વાલ્વ્સ આર કવર્ડ બાય એન્ડોકાર્ડિયમ. વાલ્વ એન્ડોકાર્ડિયમ લેયરથી આવરાયેલું હોય છે. પેરિકાર્ડિયોસેન્ટેસિસ રિમૂવ્સ ફ્લુઇડ ફ્રોમ. પેરિકાર્ડિયોસેન્ટેસિસમાં પ્રવાહી ક્યાંથી કાઢવામાં આવે છે? પ્લુરલ કેવિટીમાંથી, પેરિકાર્ડિયલ કેવિટીમાંથી, એલવી કેવિટીમાંથી કે રાઇટ એટ્રિયમમાંથી? તો કે જવાબ આવે પેરિકાર્ડિયલ કેવિટી, પેરિકાર્ડિયલ ગુહામાંથી. હવે પેરિકાર્ડિયલ, હવે થોડીક આગળ સમજૂતી જોઈ લઈએ. બરાબર છે. તો કે ભાઈ ઇટ રિલીવ્સ ટેમ્પોનડ. તે ટેમ્પોનડમાં દબાણ ઘટાડે છે. આગળ વધીએ. માયોકાર્ડિયાઇટિસ મેઇનલી અફેક્ટ્સ. માયોકાર્ડિટિસ મુખ્યત્વે શું અસર કરે છે? પ્રોટેક્શન, પમ્પિંગ, લુબ્રિકેશન કે વાલ્વ ક્લોઝર? એ જે છે એ પમ્પિંગ કાર્ય કરે છે. સમજૂતી જોઈ લઈએ. ઇન્ફ્લામેશન રિડ્યુસ કોન્ટ્રાક્શન. સોજાથી સંકોચન શક્તિ ઘટે છે. સો આનું જે મુખ્યત્વે કાર્ય જે છે એ પમ્પિંગ નું કાર્ય છે. બરાબર છે. અને જો સોજો ચડશે તો એની જે સંકોચન એટલે કે કોન્ટ્રાસિટિલિટી છે એ ઘટી જશે. એટલે કે પમ્પિંગ કાર્ય એના કારણે પણ ઘટશે. આગળ વધીએ. નેરો પલ્સ પ્રેશર ઇઝ અ સાઇન ઓફ. નેરો પલ્સ પ્રેશર જે છે એ કયા રોગમાં છે? નેરો પલ્સ પ્રેશર ઇઝ અ સાઇન ઓફ. નેરો પલ્સ પ્રેશર કયા રોગમાં જોવા મળે છે? હાઇપરટેન્શન, ટેમ્પોનેડ, એલવીએચ કે એન્ડોકાર્ડિયાઇટિસ? તો ભાઈ જવાબ આવે ટેમ્પોનેડ. કાર્ડિયાક આઉટપુટ એ ડિક્રીઝ કરે છે. બરાબર. કાર્ડિયાક આઉટપુટ આના કારણે ઘટી જાય છે, ટેમ્પોનેડના કારણે. બરાબર. હવે આપણે જોઈએ 16મું એમસીક્યુ. પેરિકાર્ડિયલ ફ્લુઇડ મેઇનલી ફંક્શન ટુ. પેરિકાર્ડિયલ પ્રવાહીનું મુખ્ય કાર્ય શું છે? ન્યુટ્રિશન, લુબ્રિકેશન, કન્ડક્શન કે પ્રોટેક્શન? બરાબર છે ભાઈ. તો જવાબ આવે લુબ્રિકેશન. આ આનું મુખ્ય કાર્ય છે. રિડ્યુસ ફ્રિક્શન ડ્યુરિંગ કોન્ટ્રાક્શન. સંકોચન વખતે ઘર્ષણ ઘટે છે. આ જેટલી સમજૂતી છે ને એ નોટ્સ કરતા જજો, એની એક અલગ નોટ્સ બનશે. બરાબર છે. તે તમને ઈઝી પડશે. બરાબર. ઇન્ટરકેલેટેડ ડિસ્ક આર ફાઉન્ડ ઇન. ઇન્ટરકેલેટેડ ડિસ્ક જે છે એ હાર્ટમાં ક્યાં જોવા મળે છે? તો કે કાર્ડિયાક મસલ્સમાં જે છે એ ઇન્ટરકેલેટેડ ડિસ્ક જોવા મળે છે. સમજૂતી જોઈએ. યુનિક ફીચર ઓફ કાર્ડિયાક મસલ્સ. આ હૃદયની પેશીનું જે છે એ વિશિષ્ટ લક્ષણ છે. બરાબર. ચલો. એસે નોડ કન્ટેન્સ વિચ ફાઇબર્સ. એસે નોડમાં કઈ પેશી છે? તો કે ભાઈ પેસમેકર પેશી જોવા મળે છે. પેસમેકર જોવા મળે છે. જનરેટ ઇમ્પલ્સિસ, કે જે ઇમ્પલ્સિસ જે છે એને જનરેટ કરે છે. હવે જોઈએ એન્ડોકાર્ડિયમ પ્રિવેન્ટ્સ. એન્ડોકાર્ડિયમ શું અટકાવે છે? ઇન્ફેક્શન, ફ્રિક્શન, કન્ડક્શન કે એક્સપાન્શન? તો કે એ અટકાવે, ફ્રિક્શન અટકાવે છે. ફાઇબ્રસ પેરિકાર્ડિયમ ઇઝ કન્ટિન્યુઅસ વિથ. ફાઇબ્રસ પેરિકાર્ડિયમ કયા સાથે સતત જોડાયેલું છે? એન્ડોકાર્ડિયમ, ટ્યુનિકા એડવન્ટિશિયા, પ્લુરા, માયોકાર્ડિયમ? કોની હારે જોડાયેલું છે ફાઇબ્રસ પેરિકાર્ડિયમ? ફાઇબ્રસ પેરિકાર્ડિયમ જે છે એ ટ્યુનિકા એડવન્ટિશિયા સાથે જોડાયેલું છે. હવે આપણે થોડાક રેપિડ ફાયર ક્લિનિકલ એમસીક્યુ જોવાના છે. હવે ઇન્ક્રીઝ સેન્ટ્રલ વિનસ પ્રેશર એટલે કે સીવીપી ઇઝ મોસ્ટ કોમનલી સીન ઇન વિચ કન્ડિશન? વધેલ સેન્ટ્રલ વિનસ પ્રેશર સીવીપી કઈ સ્થિતિમાં જોવા મળે છે? તો કે માયોકાર્ડિયાઇટિસ, કાર્ડિયાક ટેમ્પોનેડ, એન્જાઇના કે એલવી હાઇપરટ્રોફી? તો સાહેબ જવાબ આવશે કાર્ડિયાક ટેમ્પોનેડ. ઇન ટેમ્પોનેડ ફ્લુઇડ કમ્પ્રેસ હાર્ટ, વિનસ રિટર્ન ડિક્રીઝ, ધેન સીવીપી ઇન્ક્રીઝ. બરાબર. ટેમ્પોનેડમાં પ્રવાહી હૃદયને દબાવે છે, વિનસ રિટર્ન ઘટાડે છે અને સીવીપી વધે છે. આગળ જોઈએ. સ્લો એક્યુમ્યુલેશન ઓફ 1 to 2 લીટર પેરિકાર્ડિયલ ફ્લુઇડ સજેસ્ટ. ધીમે ધીમે 1 થી 2 લીટર પેરિકાર્ડિયલ પ્રવાહી સંગ્રહ કઈ સ્થિતિ દર્શાવે છે? તો કે એક્યુટ એમઆઈ, ક્રોનિક પેરિકાર્ડિયલ ઇન્ફ્યુઝન, એન્ડોકાર્ડિયાઇટિસ કે એન્જાઇના? તો જવાબ આવશે ક્રોનિક પેરિકાર્ડિયલ ઇન્ફ્યુઝન દર્શાવે છે. હવે આપણે એને શુદ્ધ ગુજરાતીમાં થોડુંક આની સમજૂતી જોશું કે ભાઈ સ્લો એક્યુમ્યુલેશન અલાઉઝ સ્ટ્રેચિંગ ઓફ પેરિકાર્ડિયમ. ધીમે ધીમે પ્રવાહી ભરાય તો પેરિકાર્ડિયમ જે છે એ ખેંચાઈ શકે છે. બરાબર છે. આગળ વધીએ. 23. The smooth inner lining of heart chamber is formed by.
હૃદયના ચેમ્બર્સની અંદરની જે લાઇનિંગ જે છે એ કયા સ્તરથી બનેલી છે? તો કે માયોકાર્ડિયમ, પેરિકાર્ડિયમ, એન્ડોકાર્ડિયમ કે પ્લુરા? તો જવાબ આવે એન્ડોકાર્ડિયમ. એન્ડોકાર્ડિયમ પ્રોવાઇડ્સ સ્મૂથ સરફેસ ટુ પ્રિવેન્ટ ફ્રિક્શન. એન્ડોકાર્ડિયમ ઘર્ષણ રોકવાની સપાટી આપે છે. થિકનિંગ ઓફ લેફ્ટ વેન્ટ્રિક્યુલર વોલ ઇઝ મેઇનલી ડ્યુ ટુ. લેફ્ટ વેન્ટ્રિકલની દિવાલ જાડી થવાનું મુખ્ય કારણ શું છે? લો પ્રેશર, હાઈ સિસ્ટમેટિક પ્રેશર, ઇન્ફેક્શન કે ફ્લુઇડ એક્યુમ્યુલેશન? તો જવાબ આવે હાઈ સિસ્ટમેટિક પ્રેશર, ઊંચું સિસ્ટમેટિક દબાણ. બરાબર છે? તો એ સમજૂતી જોઈએ. એલવી પમ્પ્સ બ્લડ ટુ હોલ બોડી, વર્ક્સ અગેન્સ્ટ હાઈ પ્રેશર. લેફ્ટ વેન્ટ્રિકલ આખા શરીરમાં લોહી પંપ કરે છે અને વધુ દબાણ સામે કાર્ય કરે છે. બરાબર. એપિકાર્ડિયમ ઇઝ ઓલ્સો નોન એઝ, એટલે કે એપિકાર્ડિયમને બીજું શું કહેવામાં આવે છે? ફાઇબ્રસ પેરિકાર્ડિયમ, પેરાઇટલ પેરિકાર્ડિયમ, વિસેરલ પેરિકાર્ડિયમ કે એન્ડોકાર્ડિયમ? તો જવાબ આવે વિસેરલ પેરિકાર્ડિયમ. બરાબર. વિસેરલ લેયર ઓફ સિરસ પેરિકાર્ડિયમ ઇઝ કોલ્ડ એપિકાર્ડિયમ. સિરસ પેરિકાર્ડિયમ વિસેરલ ભાગનો એપિકાર્ડિયમ કહેવાય છે. સિરસ પેરિકાર્ડિયમ વિસેરલ ભાગનો એપિકાર્ડિયમ કહેવાય છે. હવે 24મું, મેઝોથેલિયમ લાઇન્સ વિચ સ્ટ્રક્ચર? મેઝોથેલિયમ કયા સ્તરને આવરી લે છે? એન્ડોકાર્ડિયમને આવરે, માયોકાર્ડિયમને આવરે, સિરસ પેરિકાર્ડિયમને આવરે કે પછી વાલને આવરે? તો જવાબ આવે સિરસ પેરિકાર્ડિયમને મેઝોથેલિયમ લાઇન જે છે એ આવરી લે છે. સમજૂતી જોઈએ. સિરસ મેમ્બ્રેન ઇઝ મેડ ઓફ સિમ્પલ સ્ક્વેમસ એપિથેલિયમ, એટલે કે મેઝોથેલિયમ. સિરસ મેમ્બ્રેન જે છે એ મેઝોથેલિયમ થી બનેલું છે. આગળ વધીએ. અબાઉટ 95% ઓફ હાર્ટ વોલ ઇઝ ફોર્મ્ડ બાય, આપણને ખબર જ છે, અત્યારે વાર જોઈ લીધું, માયોકાર્ડિયમ થી બનેલો છે. કે હૃદયની દિવાલનો મોટામાં મોટો ભાગ માયોકાર્ડિયમ છે કે જે આશરે 95% છે. ડિફેક્ટ ઇન ગેપ જંક્શન મેઇનલી અફેક્ટ્સ. ગેપ જંક્શનમાં ખામી મુખ્યત્વે કઈ અસર? તો કે લુબ્રિકેશન, પ્રોટેક્શન, ઇલેક્ટ્રિકલ કન્ડક્શન કે પછી વાલ્વ ક્લોઝર? તો કે ભાઈ ઇલેક્ટ્રિકલ કન્ડક્શન, ઇલેક્ટ્રિકલ સંચાર. બરાબર છે? ચલો. ગેપ જંક્શન અલાઉઝ આયન ફ્લો. આયન ફ્લો રેપિડ ઇમ્પલ્સિસ કન્ડક્શન કરે છે. ગેપ જંક્શન આયન પસાર કરે છે અને એ ઇમ્પલ્સ એના ઝડપથી ફેલાય છે. સમજૂતી અલગથી લખતા જજો. કાર્ડિયાક ટેમ્પોનડ પ્રાઇમરીલી ડિક્રીઝ. કાર્ડિયાક ટેમ્પોનડમાં મુખ્યત્વે શું ઘટે? તો કે હાર્ટ રેટ ઘટે, વેન્ટ્રિક્યુલર ફિલિંગ ઘટે, ઓક્સિજન લેવલ ઘટે કે પછી વાલ્વ ફંક્શન ઘટે? તો જવાબ આવે વેન્ટ્રિક્યુલર, એનો ભરાવો જે છે ઈ ઘટી જાય છે. શું ઘટે? વેન્ટ્રિક્યુલર ભરાવો ઘટે છે. ચલો. ફ્લુઇડ કમ્પ્રેસ હાર્ટ વેન્ટ્રિકલ્સ કેન નોટ ફિલ પ્રોપરલી. પ્રવાહી દબાણથી વેન્ટ્રિકલ યોગ્ય રીતે ભરાઈ શકતા નથી. હવે 30મું, વાલ વેજીટેશન્સ આર ટિપિકલી સીન ઇન. વાલ પર વેજીટેશન કયા રોગમાં જોવા મળે છે? માયોકાર્ડિયાઇટિસ, પેરિકાર્ડિયાઇટિસ, એન્ડોકાર્ડિયાઇટિસ કે એલવીએચ? તો જવાબ આવશે એન્ડોકાર્ડિયાઇટિસ. સમજૂતી. ઇન્ફેક્શન ઓફ એન્ડોકાર્ડિયમ કોઝ વેજીટેશન ઓન વાલ. એન્ડોકાર્ડિયમના સંક્રમણથી વાલ પર વેજીટેશન બને છે. આગળ જોઈએ 31મું, કાર્ડિયાક મસલ્સ ઇઝ ક્લાસિફાઈડ એઝ. હૃદયની પેશીઓ કેવી રીતે વર્ગીકૃત થાય છે? વોલેન્ટરી, સ્ટેટેડ ઇનવોલેન્ટરી કે પછી નોન સ્ટેટેડ વોલેન્ટરી? તો ભાઈ જવાબ આવશે સ્ટેટેડ ઇનવોલેન્ટરી. રેખાંકિત ને અચેતન. અચેતન એટલે કે શું થાય? અચેતન એટલે કે ઈચ્છાવર્તી કે અનિચ્છાવર્તી? તો સાહેબ અચેતન એટલે કે અનિચ્છાવર્તી થાય, એટલે કે હૃદય આપણું અનિચ્છાવર્તી છે, એ એની રીતે કાર્યરત કરે છે, આપણી ઈચ્છા મુજબ કાર્ય કરતું નથી. કાર્ડિયાક મસલ્સ ઇઝ ઇનવોલન્ટરી બટ સ્ટેટેડ. હૃદયની પેશીઓ અચેતન પરંતુ રેખાંકિત છે. રેપિડ ફોલ ઇન સિસ્ટોલિક બીપી ડ્યુરિંગ ઇન્સ્પિરેશન ઇન્ડિકેટ્સ. શ્વાસ લેતા સિસ્ટોલિક બીપી ઝડપથી ઘટે તો શું કહેવાય? શોક, પલ્સસ પેરાડોક્સસ, હાઇપરટેન્શન કે એન્જાઇના? શું કહેવાશે? પલ્સસ પેરાડોક્સસ. સમજૂતી. ક્લાસિક સાઇન ઓફ કાર્ડિયાક ટેમ્પોનડ. કાર્ડિયાક ટેમ્પોનડ નું જે છે એ આનું પલ્સસ પેરાડોક્સસ જે છે એ મુખ્ય લક્ષણ છે. 33, પેરિકાર્ડિયલ કેવિટી લાઇઝ બિટવીન વિચ લેયર. પેરિકાર્ડિયલ
કેવિટી છે કયા બે સ્તર વચ્ચે છે? તો કે ફાઇબ્રસ એન્ડ માયોકાર્ડિયમ, પેરાઇટલ એન્ડ વિસેરલ પેરિકાર્ડિયમ, એન્ડોકાર્ડિયમ એન્ડ માયોકાર્ડિયમ, કે પછી પ્લુરા એન્ડ ડાયાફ્રામ? તો જવાબ આવે પેરાઇટલ એન્ડ વિસેરલ પેરિકાર્ડિયમ. પેરાઇટલ અને વિસેરલ પેરિકાર્ડિયમ વચ્ચે જોવા મળે છે. ફ્લુઇડ ફિલ્ડ સ્પેસ બિટવીન ટુ સ્પેસિયસ લેયર, સિરસના બે સ્તર વચ્ચે પ્રવાહી ભરેલી જગ્યા. 34 ધ ચેમ્બર વિથ થિકેસ્ટ વોલ ઇઝ, સૌથી જાડું ચેમ્બર રાઇટ એટ્રિયમ, લેફ્ટ એટ્રિયમ, રાઇટ વેન્ટ્રિકલ કે લેફ્ટ વેન્ટ્રિકલ? તો જવાબ આવે લેફ્ટ વેન્ટ્રિકલ. પમ્પ્સ બ્લડ ટુ સિસ્ટમેટિક સર્ક્યુલેશન બાય લેફ્ટ વેન્ટ્રિકલ. આખા શરીરમાં જે છે એ લોહી પંપ લેફ્ટ વેન્ટ્રિકલ દ્વારા થાય છે, એટલા માટે એનું લેયર સૌથી જાડું હોય છે. લાસ્ટ બટ નોટ લીસ્ટ, ધ ઇનર લાઇનિંગ હાર્ટ ઇઝ કન્ટિન્યુઅસ વિથ, હૃદયની અંદરની લાઇનિંગ કયા સાથે સતત જોડાયેલી છે? પ્લુરા, પેરિકાર્ડિયમ, બ્લડ વેસલ્સ કે ડાયાફ્રામ? તો જવાબ આવે બ્લડ વેસલ સાથે જોડાયેલી છે. સમજૂતી, એન્ડોકાર્ડિયમ કન્ટિન્યુઅસ એઝ એન્ડોથેલિયમ ઓફ વેસલ્સ, એન્ડોકાર્ડિયમ રક્તવાહિનીઓની અંદરની લાઇનિંગ સાથે જોડાયેલી હોય છે. તો આશા રાખું છું કે ગઈકાલનો એનાટોમિકલ એટલે કે આની પહેલાનો જે એનાટોમી ફિઝિયોલોજીનો જે લેક્ચર હતો હાર્ટનો, એ પણ તમે સમજાયો હશે, અને આજનો હાર્ટ લેયર આપણે જે શરૂ કર્યા એ પણ તમને સમજાયા હશે. થેન્ક યુ વેરી મચ. આવતીકાલે અથવા તો પરમ દિવસે એનો આની પછીનો આગળનો લેક્ચર રહેશે. થેન્ક યુ વેરી મચ.